હરેરામ. મારું નામ મહેશભાઈ પટેલ, અમદાવાદમાં નરોડાના નિવાસી છું અને સત્પ્રેરણા ટ્રસ્ટ અને શ્રી લીલા ગૌધામ ગૌશાળા સાથે છેલ્લા 15 વર્ષથી અમે જોડાયેલા છે, જેનું સંચાલન પ્રેરણામૂર્તિ ભારતીશ્રીજી કરે છે. અને એમના સાનિધ્યમાં છેલ્લા 11 વર્ષથી આ ગરમીના દિવસોમાં વૈશાખ માસમાં અને એમાં પણ આ અખાત્રીજના પર્વ નિમિત્તે 1 મહિના શરબત વિતરણ, છાશ વિતરણ જેવા પદાર્થોનું વિતરણ થાય છે, નિઃશુલ્ક વિતરણ થાય છે. તેમજ નર્મદા ક્ષેત્ર ઉપર પરિક્રમાવાસીઓ માટે આ માસમાં, ચૈત્ર માસમાં શરબતનું વિતરણ, ભોજનની વ્યવસ્થા, જે કંઈ પણ થઈ શકે એવી ફૂલ નહીં ને ફૂલની પાંખડી જેવી મોટી એક નાની સેવા લઈ અને આનું આયોજન થાય છે. અને એમના જણાવ્યા અનુસાર કે ચૈત્ર વૈશાખ માસમાં એમાં પણ આ વૈશાખ માસમાં પાણી, છાશ, શરબત, ચંપલ, છત્રી, માટીના મટકા જેવા આ જે સાધનોનું જે નિઃશુલ્ક દાન કરવાથી આજે અક્ષય તૃતીયાના દિવસે અક્ષય પુણ્ય મળે છે, એવું એમનું શાસ્ત્રોમાંથી શોધેલું વર્ણન છે. અને જેમના માર્ગદર્શન પ્રમાણે અમે અહીં આ શરબત વિતરણના કેમ્પનું હંસપુરા રિંગ રોડ નરોડા અહીંયા આયોજન કરેલ છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ ડૉક્ટર હેતલ ચૌધરી છે. અમે સત્પ્રેરણા ટ્રસ્ટ તથા શ્રી લીલા ગૌધામ ગૌશાળા તરફથી સેવાધારી તરીકે અહીંયા સેવા આપીએ છીએ. છેલ્લા 11 વર્ષથી અમે આ સેવામાં જોડાયેલા છે. અમારા સંસ્થાના સંસ્થાપક શ્રી પ્રેરણામૂર્તિ ભારતીશ્રીજી દ્વારા આ સેવા છેલ્લા 11 વર્ષથી ગુજરાતભરમાં, ખાસ અમદાવાદ, ગાંધીનગરમાં પથિકાશ્રમ, દહેગામ, મોટા ચિલોડા, પાટણ, સુરત, ભાવનગર, સુરેન્દ્રનગર એમ અનેક જિલ્લાઓમાં આ વૈશાખ મહિનામાં, એટલે કે ખાસ આ ગ્રીષ્મ ઋતુમાં અને એમાં પણ અક્ષય તૃતીયા એટલે કે આજે જે પર્વ છે એ નિમિત્તે અમે શરબત અને તથા પાણી તથા છાશ વિતરણનું સેવા આપીએ છીએ. આજ એકમાત્ર દિવસે અહીંયા ટોટલ 60,000 લીટરનું એક દિવસમાં વિતરણ થાય છે, જે મુસાફરો અને પથિકો અને બધા ભાઈ બહેનોને આ ગરમીમાં રાહત પહોંચાડે છે. સંસ્થા દ્વારા અન્ય શું કામગીરી કરતા હોય છે?